નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષ જૂનો એક શ્લોક આજના વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે સફળતાની ચાવી બની શકે છે? આજે આપણે ભગવદ્ ગીતાના એવા જ એક ખૂબ જ શક્તિશાળી શ્લોકને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. અને એ જોઈશું કે એ આપણા આધુનિક જીવનના પડકારોને પહોંચી વળવા માટે કેટલો જરૂરી છે. તો ચાલો આ જ્ઞાનસાગરમાં એક ડૂબકી મારીએ. તો આ એ શ્લોક છે જે આપણા આજના વિશ્લેષણનો આધાર છે. અહીં અર્જુન યુદ્ધ શરૂ થતાં પહેલાં કહે છે, જે લોકો અહીં દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનને માત્ર ખુશ કરવા માટે લડવા આવ્યા છે ને, એમને હું બરાબર જોઈ લેવા માંગુ છું. બસ આટલી નાની વાતમાં ઘણું બધું છુપાયેલું છે. જુઓ, આનો મૂળ વિચાર એકદમ સરળ છે. લડાઈ શરૂ કરતા પહેલાં તમારી યુદ્ધભૂમિને બરાબર ચકાસી લો. અર્જુનની પોતાના દુશ્મનોને જોવાની અને સમજવાની જે ઈચ્છા છે ને, એ કોઈ સામાન્ય વાત નથી. એ આજના જમાનાના પડકારો માટે એક ખૂબ જ શક્તિશાળી વ્યૂહરચના છે. તો આજે આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. પહેલા, અર્જુનનો દૃષ્ટિકોણ શું હતો? પછી, વિદ્યાર્થીઓ માટે આમાંથી સફળતાની ચાવી કેવી રીતે મળે? એ પછી, માતાપિતા માટે આ શ્લોક શું માર્ગદર્શન આપે છે? અને છેલ્લે, આ બધામાંથી આપણા જીવન માટે શું સાર નીકળે છે? ચાલો તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, અર્જુનનો દૃષ્ટિકોણ. આપણે અહીં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે યુદ્ધભૂમિ પર અર્જુન માત્ર દુશ્મનોની ગણતરી નથી કરી રહ્યો, પણ એમના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો સવાલ એ છે કે અર્જુન ખરેખર કોને જોવા માંગે છે? શું એ ખાલી યોદ્ધાઓના ચહેરા જોવા માંગે છે? ના, બિલકુલ નહીં. એ તો દુશ્મનની માનસિકતા, એમના સાચા ઈરાદાઓ અને એ શા માટે લડી રહ્યા છે એ સમજવા માંગે છે. અને આ જ આખી વાતનો મુખ્ય મુદ્દો છે. હવે આ જુઓ, આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. અર્જુન સામેની આખી સેનાને ફક્ત 2 શબ્દોથી ઓળખે છે. પહેલું છે દુર્બુદ્ધિ, મતલબ કે જેમની બુદ્ધિ જ ખરાબ થઈ ગઈ છે, જેમને સાચા ખોટાનો કોઈ ભેદ જ નથી. અને બીજું પ્રિયચિકીર્ષવઃ, એટલે કે એવા લોકો જેમને ખબર છે કે દુર્યોધન ખોટો છે, તેમ છતાં માત્ર એને ખુશ કરવા માટે લડી રહ્યા છે. ચાલો હવે આ પ્રાચીન જ્ઞાનને સીધું આજના સમયમાં લાવીએ અને જોઈએ કે એક વિદ્યાર્થી માટે આ કેટલું ઉપયોગી છે. જુઓ, એક વિદ્યાર્થી માટે પણ એનું ભણતર કોઈ યુદ્ધક્ષેત્રથી ઓછું નથી, જ્યાં રોજ નવા પડકારો સામે આવતા હોય છે. તો વિદ્યાર્થીના જીવનમાં દુર્બુદ્ધિ એટલે શું? સીધી વાત છે, એ બધી જ ખરાબ આદતો, જેમ કે આળસ, સમય બરબાદ કરવો, સોશિયલ મીડિયામાં ડૂબેલા રહેવું, આ બધું. અથવા તો એવા મિત્રો જે ભણવામાંથી ધ્યાન ભટકાવે. આ આંતરિક અને બાહ્ય દુશ્મનોને ઓળખવા એ જ સફળતા તરફનું પહેલું પગલું છે. અને પ્રિય ચિકીર્ષવઃ એટલે? આ તો લગભગ દરેક વિદ્યાર્થીએ અનુભવ્યું હશે. પીયર પ્રેશર. જ્યારે કોઈ વિદ્યાર્થી માત્ર મિત્રોને સારું લગાડવા માટે કે ગ્રુપમાં રહેવા માટે ખોટું કામ કરે છે, જેમ કે પરીક્ષામાં ચોરી કરવી કે ક્લાસ બંક કરવા. આ એ જ માનસિકતા છે જે કૌરવોની સેનામાં હતી. તો પછી આ બધાનો ઉપાય શું? ઉપાય છે અવેક્ષેહ, એટલે કે અર્જુનની જેમ નિરીક્ષણ કરવું. પોતાની નબળાઈઓ અને ખરાબ સોબતને ખાલી જોવી નહીં, પણ એના મૂળ સુધી જઈને એ સમજવું કે આ સમસ્યા શરૂ ક્યાંથી થાય છે. આને એકદમ સરળ રીતે સમજીએ. ધારી લો કે કોઈ અઘરો વિષય, જેમ કે ગણિત કે વિજ્ઞાન, એ તમારો દુર્યોધન છે. અને એ વિષયમાં જે નાના અઘરા મુદ્દાઓ આવે છે, એ એની સેના છે. જો અર્જુનની જેમ શાંતિથી એ મુદ્દાઓને સમજી લેવામાં આવે, તો જ એ વિષય પર જીત મેળવી શકાય. વિદ્યાર્થીઓને વાત તો થઈ, પણ આ શ્લોકમાં માતાપિતા માટે પણ એટલું જ ગહેન માર્ગદર્શન છુપાયેલું છે. ચાલો હવે એના પર ધ્યાન આપીએ. માતાપિતા તરીકે હંમેશા એક મોટી મૂંઝવણ હોય છે. બાળકને જે પ્રિય લાગે, એટલે કે જે ગમે, એ કરવું, કે પછી એના માટે જે હિતકારી છે, એટલે કે જે સાચું છે, એ કરવું. એને ખુશ કરવા માટે એના દરેક બહાના માની લેવા, કે પછી કડવું લાગે તો પણ સત્ય કહીને એને એની ફરજ યાદ અપાવવી. આ શ્લોક આપણને સાચો રસ્તો બતાવે છે. તો માતાપિતા તરીકે શું કરી શકાય? પહેલું, બાળકની સંગત, એટલે કે એના મિત્રો કેવા છે એના પર નજર રાખો. બીજું, એને સાચા અને ખોટા વચ્ચેનો ફરક સમજાવો. ત્રીજું, એનામાં ક્રિટિકલ થિંકિંગ વિકસાવો, જેથી એ જાતે વિચારીને નિર્ણય લઈ શકે. અને સૌથી અગત્યનું, એને ખુશ કરવાને બદલે હંમેશા સાચું બોલો, ભલે થોડીવાર માટે એને ન ગમે. અને આ એક વાક્ય તો દરેક બાળકના મનમાં ઉતારી દેવા જેવું છે. સાચો મિત્ર એ નથી
જે દરેક ખોટી વાતમાં હામાં હા મિલાવે. સાચો મિત્ર તો એ છે જે ખોટા રસ્તે જતા આપણને રોકે. તો ચાલો હવે આખી ચર્ચાને જોડીને એમાંથી જીવન માટેનો મુખ્ય સાર કાઢીએ. આ શ્લોકમાંથી મળતી સલાહને આપણે જીવન જીતવાની એક રણનીતિમાં કેવી રીતે ફેરવી શકીએ? આખા શ્લોકનું રહસ્ય ફક્ત 2 જ સ્ટેપમાં છે. એકદમ સિમ્પલ. પહેલું, ઓળખો. જીવનમાં આપણા દુશ્મનો એટલે કે આપણી નબળાઈઓ અને ખરાબ સોબતને સ્પષ્ટપણે ઓળખો. અને બીજું, રણનીતિ બનાવો. બસ સીધો હુમલો કરવાને બદલે એને જીતવા માટે પાક્કો પ્લાન બનાવો. એટલે કે સાચી જીત આંખ બંધ કરીને લડવામાં નથી, પણ આંખ ખોલીને સમજી વિચારીને લડવામાં છે. કોઈ પણ પડકારનો સામનો કરતા પહેલા જે તૈયારી કરવામાં આવે છે ને, એ જ અડધી જીત અપાવી દે છે. અને અંતે આ એક વાક્ય યાદ રાખવા જેવું છે, જે આખા વિશ્લેષણનો નિચોડ છે. આપણી સંગત જ આપણું ભવિષ્ય નક્કી કરશે. આના પર ઊંડાણપૂર્વક વિચાર કરવા જેવું છે. ગીતાના આટલા ઊંડા જ્ઞાનને આટલી સરળ અને આજના જમાનાને અનુરૂપ ભાષામાં સમજાવવાનું શ્રેય જાય છે માસ્ટર જીમી પટેલને. ખરેખર તેઓ પ્રાચીન શાણપણને આપણા સુધી પહોંચાડવાનું એક અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. જો આ વિશ્લેષણથી કંઈક નવું જાણવા મળ્યું હોય અને જીવનને વધુ સારી રીતે સમજવા માટે આવા જ્ઞાનની સફર ચાલુ રાખવી હોય, તો આગળ શું કરવું એ ખૂબ જ સરળ છે. તો રાહ શેની જવાની? હમણાં જ માસ્ટર જીમી પટેલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ મૂલ્યવાન જાણકારીને બીજાઓ સુધી, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને માતાપિતા સુધી પહોંચાડો. અને ચાલો આપણે સૌ ભેગા મળીને જ્ઞાન ફેલાવવાના માસ્ટર જીમી પટેલના આ ઉત્તમ મિશનમાં ભાગીદાર બનીએ. આભાર.